આજે હું તમારી સાથે શેર કરીશ મકાઈના ઓળાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. આજે આપણે બનાવશું લીલી મકાઈનો ઓળો. મકાઈનો ઓળો બનાવવા માટે મેં 250 ગ્રામ મકાઈ લીધેલી છે. તો આપણે પહેલાં મકાઈના દાણા કાઢી લેશું. મકાઈનો ઓળો બનાવવા માટે મેં મોટી સાઈઝની 1 નંગ ડુંગળીને આ રીતનું ઝીણું કટિંગ કરી લીધું છે. 1 નંગ ટમેટાને આ રીતનું ઝીણું કટિંગ કરી લીધું છે. 1 ચમચી આદુ મરચું લસણની પેસ્ટ લીધેલી છે. આદુ મરચું લસણની પેસ્ટને તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. 5 થી 6 નંગ મેં કાળા મરી લીધેલા છે. 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, અડધી ચમચી હળદર પાવડર. તો આપણે તેને વઘારમાં એડ કરશું. તો આ રીતના દાણા કાઢી અને તૈયાર કરી લીધા છે. તો દાણાને ધોઈ અને કોરા કરી લીધા છે. તો મેં અમેરિકન મકાઈ લીધેલી છે. તો તેની જગ્યાએ તમે દેશી મકાઈનો ઉપયોગ કરી શકો છો. દાણા બાફવામાં આપણે આ અડધી ચમચી ખાંડનો ઉપયોગ કરશું. તો હવે આપણે આ મકાઈના દાણાને બાફી લેશું. તો કુકરમાં 1 વિસલ કરી લેશું. તમે જુઓ છો કે આપણે મકાઈના દાણાને બાફી લીધા છે. દાણા એકદમ સારા એવા બફાઈ ગયા છે. દાણાને આપણે અધકચરા ક્રશ કરી લેશું. દાણાને આ રીતે અધકચરા કરી લીધા છે. તો હવે આપણે વઘાર કરી લેશું. વઘાર માટે આપણે મોટા 3 ચમચા જેટલા તેલનો ઉપયોગ કરશું. તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે પહેલા મરીને એડ કરી દેશું. વઘારમાં આપણે રાઈ જીરાનો ઉપયોગ નથી કરવાનો. તો આપણે ડુંગળીને એડ કરી દેશું. ડુંગળીને આપણે 2 મિનિટ સારી રીતે સતળાવા દેશું. ડુંગળી આપણી સારી રીતે તેલમાં સતળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો તેમાં આપણે આદુ મરચું લસણની પેસ્ટ એડ કરી દેશું. તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણે આ મસાલાને 1 થી 2 મિનિટ સારી રીતે તેલમાં ચડવા દેશું. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા સારી રીતે તેલમાં મિક્સ થઈ ગયા છે. તેમાં આપણે ટામેટાને એડ કરી દેશું. ટામેટાને સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને તેને સારી રીતે તેલમાં સતળાવા દેશું. ટામેટું તેલમાં એકદમ સારી રીતે ચડી જાય ત્યાર પછી આપણે ક્રશ કરેલા મકાઈના દાણાને એડ કરશું. તમે જોઈ શકો છો કે આપણે ટામેટું છે તે એકદમ સારું એવું તેલમાં ચડી ગયું છે અને મિક્સ થઈ ગયું છે. તો આપણે આ ક્રશ કરેલ મકાઈને એડ કરી દેશું. તો આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણે આ મકાઈને સારી રીતે મિક્સ કરી લીધી છે. તેમાં આપણે અડધી વાટકી પાણીને એડ કરશું. તો તેમાં આપણે અડધી વાટકી પાણીનો ઉપયોગ કરવાનો છે. તેમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરશું. તો પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું. ગેસની ધીમી આંચ ઉપર તેને આપણે 7 થી 8 મિનિટ ચડવા દેશું. તો આપણે ઢાંકી દેશું. 7 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે ઓળાને ચેક કરી લેશું. તમે જુઓ છો કે પાણી આપણે એકદમ સાવ બળી ગયું છે અને તેલ ઉપર આવવા લાગ્યું છે. તો આપણો ઓળો એકદમ સારી રીતે બની અને તૈયાર છે. તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ એવો. આ રીતનો ઓળો બનાવશો તો તમે હોટલના શાક ભૂલી જશો. ઉપરથી આપણે ધાણાને સ્પ્રિંકલ કરશું. મકાઈનો ઓળો બની અને તૈયાર છે. તો તેને સર્વ કરી લેશું. જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે.